અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર અક્ષર આઇકોનમાં ભરૂચ એલસીબી પોલીસે એક મકાનમાંથી ₹3.59 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે રિટાયર્ડ આર્મીમેનને ધરપકડ કરી. તો બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમે માંડવા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની અટકાયત કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ અક્ષર આઇકોનમાં રહેતા રિટાયર્ડ આર્મીમેન જય ક્રિષ્ના શ્યામદાસ તિવારી પોતાની પરમિટના આધારે વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા મકાનમાંથી ₹3,59,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને જય ક્રિષ્ના તિવારીની ધરપકડ કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ બી ડિવિઝન પોલીસના સ્ટાફે મળેલી માહિતીના આધારે અંકલેશ્વરના માંડવા ગામે રેડ કરતા મહિલાના મકાનમાંથી ₹43,500ની કિંમતના વિદેશી દારૂ સાથે રેખાબેન અરવિંદભાઈ વસાવાની અટકાયત કરી અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.